નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર આ સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષથી આ માંડવીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્ર ચાલી રહ્યું છે. આ નિઃશુલ્ક છાસ કેન્દ્રના મુખ્ય દાતા જે મૂળ માંડવીના પણ અમારા ભુજ રહેતા હતા એવા દાતા મુખ્ય દાતા શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા 5 દિવસ પહેલાં આપણા વચ્ચેથી વિદાય લઈ ગયા. શશિકાંતભાઈ માંડવી છોડ્યા પછી પણ એમને માંડવી પ્રત્યે ખૂબ જ લાગણી હતી. જ્યારે ઉનાળાની શરૂઆત થતી હોય ત્યારે શશિકાંતભાઈ આપણા સંસ્થાના પ્રમુખ વેદજી મહેતા સાહેબ, જેને વેદજી દાદા તરીકે ઓળખાય છે, વેદજી દાદાને સામેથી લો એને કહેતા કે વેદજી દાદા છાસ કેન્દ્ર ક્યારે શરૂ કરો છો? એ તાત્કાલિક અમે નિર્ણય લઈ લેતા અને એમને કીધું કોઈ ચિંતા ન કરો. એટલે આપણે છાસ કેન્દ્ર 13 વર્ષ તો સંપન્ન થઈ ગયા. આ 14મા વર્ષે પણ એણે ભુજ માંડવીના છાસ કેન્દ્ર માટે ₹3 લાખનું અનુદાન આપ્યું છે અને ભુજનું જે છાસનો ફલક ચાલુ છે એના માટે ₹1 લાખ આપ્યા છે. આમ ₹4 લાખ શશિકાંતભાઈ આપ્યા છે. આજે 5 દિવસ પહેલાં આ ફાની દુનિયા છોડીને ભગવાનને વાલા થઈ ગયા. 2 દિવસ પહેલાં ભુજમાં એની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી અને એ પ્રાર્થના સભામાં આપણા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણના કેન્દ્રના વિજય દાદા સહિત સમગ્ર ટીમ અને માંડવીના હું, અંશુયાબેન, મધુબેન, જયસીબેન બધા પ્રાર્થના સભામાં હાજરી પણ આપી હતી. પણ આ જે શશિકાંતભાઈ છે એનો પરિવાર પણ ખૂબ દાનવીર છે અને એમના પરિવારે તમને કદાચ એમ લાગશે કે આ પરિવાર કેટલો દાનવીર છે. આ વાત કરું તો આપને ખ્યાલ આવે. પ્રાર્થના સભાની અંદર કચ્છની જુદી જુદી સંસ્થા માટે એમના પરિવારે જીવદયા અને માનવ સેવા માટે 27 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. એમના પરિવારે 27 લાખ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. શા માટે જાહેર કર્યું છે? જીવદયા અને માનવ સેવા માટે. રાપર સહિત કચ્છની સમગ્ર સંસ્થા માટે એમણે 27 લાખ રકમ, કંઈ નાની રકમ નથી. આ 27 લાખ જેવી રકમ એમણે જાહેર કરી છે. એનો પરિવાર પણ માનવી પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે. આ જ્યારે આપણા વચ્ચેની વિદાય લે છે એ બહુ દુઃખદ ઘટના છે. આપણા માટે દુઃખદ ઘટના છે. આ વર્ષે એમની તબિયત બરાબર નથી એટલે ઉદ્ઘાટનમાં પણ શશિકાંતભાઈ આવ્યા નહોતા. દર વર્ષે ઉદ્ઘાટનમાં આવતા, વચ્ચે એક વખત આવતા, પણ આ વખતે તબિયતના હિસાબે આવી ન શક્યા અને આપણા વચ્ચે જ્યારે વિદાય રહ્યા છે આપણે ખૂબ જ દુઃખની લાગણી આપણી સંસ્થા અનુભવી છે. આપને પણ ખૂબ દુઃખ થાય છે કે શશિકાંતભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે અને આપણે બધા 2 મિનિટનું એમને મૌન પાડી અને ભગવાન પ્રાર્થના કરશું કે હે ભગવાન, શશિકાંતભાઈનો આત્મા જ્યાં હોય ત્યાં તેમને ચીર શાંતિ આપજો અને એમના પરિવારને જે દુઃખ આવ્યું પડ્યું છે એ સહન કરવાની પ્રભુ એમને શક્તિ આપે. તો આપણે બધા હવે 2 મિનિટનું મૌન પાડશું.